જગ મેં સાચો તેરો નામ હે રામ હે રામ. અત્યારે આખા જગમાં ભગવાન શ્રી રામનું નામ લેવાઈ રહ્યું છે. આ સાથે જ અમારી સાથે અમારા સહયોગી કિન્નરી પણ જોડાયેલા છે. કિન્નરી, શાસ્ત્રોક્ત વિધિ પણ જાણવી ખૂબ જ જરૂરી છે. બિલકુલ ભાવિની, જે પ્રમાણે અત્યારે હર કોઈના હૃદયની અંદર બસ એક જ વાત ગુંજી રહી છે, દરસ મુझे દીજો રામ, પાવન મોહે કીજો રામ. અને આ ક્યારે શક્ય બનશે કે જ્યારે જે મૂર્તિ અત્યારે સ્થાપિત થઈ છે અયોધ્યાના જે મંદિરની અંદર, રામ મંદિરની અંદર, તેની અંદર જ્યારે પ્રાણ ફૂંકાશે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ આરંભ થશે. અને અત્યારે જ્યારે આપણી સાથે ઉત્સવ વિશેષજ્ઞ મુકેશભાઈ ઓઝા જોડાયેલા છે, એમની પાસેથી આપણે જાણીએ. મુકેશભાઈ, જે પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ યોજાવા જઈ રહી છે, જે પ્રમાણે આ વિધિ થશે, વિધિ વિધાન પ્રમાણે, વૈદિક રીતિ પ્રમાણે કેટલું મહત્વ છે આ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિનું? સૌથી પહેલાં તો ભગવાન શ્રી રામને વંદન. રામાય રામભદ્રાય રામચંદ્રાય રેતશે, રઘુનાથાય નાથાય સીતાય પતये નમઃ. મંગલાચરણ ન માત્ર અયોધ્યામાં, સ્વસ્તિ વાચન ન માત્ર અયોધ્યામાં, પરંતુ દેશમાં દરેક જગ્યા ઉપર જ્યાં સનાતન ધર્મી વસે છે, આજે એ રામમય બનેલો છે. સાથે 16 તારીખથી અયોધ્યાની અંદર આ પ્રતિષ્ઠાનો શુભારંભ થયો. સૌ પ્રથમ ત્યાં આપણે મુખ્ય યજમાન અનિલ મિશ્રાજી દ્વારા પ્રાયશ્ચિત વિધિ કરવામાં આવી. આપણા પ્રધાનમંત્રીશ્રીએ પ્રાયશ્ચિત વિધિ કરી, ઉપવાસ કર્યા અને ત્યારથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો. સૌથી પહેલાં એવું કહેવાય છે કુટીર હોમ, પંચાંગ કર્મ, આયુષ્ય મંત્ર વિધિ, એ પ્રકારની જે પુણ્યવાચન વિધિ છે, કલશ સ્થાપન વિધિ છે, સ્થાપના વિધિ છે, ગણપતિ પૂજન છે, કુલદેવી પૂજન છે, પિતૃ પૂજન છે, આ જે બધી વિધિઓ આટલા દિવસની અંદર થઈ. અને અધિવાસ જે કહેવામાં આવે છે, એમ કહેવાય છે કે જ્યારે કોઈ માતાના ગર્ભમાં બાળક રહે તો એને જીવ આવતા સમય લાગે છે ને એના માટેની જે પ્રક્રિયા છે, શું ખાવું, શું વિચારવું, કેવા સમયમાં રહેવું, એટલે આ જે બધી વિધિ છે એને અધિવાસ કહેવામાં આવે છે. અને જ્યારે ભગવાન શ્રી રામના ગર્ભગૃહની પ્રતિષ્ઠા થતી હોય, ભગવાનની જે મૂર્તિ છે, નૂતન વિગ્રહ મૂર્તિ આપણે જેને કહીએ છીએ, એની અંદર જ્યારે પ્રાણ, એટલે એ આત્મા છે, મંદિરનો આત્મા છે. મંદિર છે એ ગર્ભ કહેવાય છે અને મૂર્તિ છે એ આત્મા કહેવાય છે. એટલે એના જે અધિવાસ હતા, એ અધિવાસ સૌથી પહેલાં ધૃતાધિવાસ થયો, શર્કરાધિવાસ થયો, ધાન્યાધિવાસ થયો. ઘીની અંદર મૂર્તિને રાખવામાં આવે, શર્કરાની અંદર એટલે કે મોરસની અંદર રાખવામાં આવે, ધાન્યની અંદર મૂર્તિ રાખવામાં આવે, ઘઉં, ચોખા, મગ, જે પણ ધાન્ય છે એની અંદર રાખવામાં આવે. આ બધું વૈદિક સાથે સંકળાયેલું છે. કેમ આ વિધિ કરવામાં આવે છે? ઘી શક્તિ આપે, ધાન્ય અનાજ તમારું સૌષ્ઠવ શરીર માટેની સ્ફૂર્તિ માટે જે પણ જરૂરી છે, આ જે વિધિ છે એ વિધિ પણ મૂર્તિને પ્રાણ પૂરવા માટે જરૂરી છે. એ પ્રમાણે જલાધિવાસ છે, જલાધિવાસ પછી ઔષાધિવાસ છે, ઔષાધિવાસ પછી પુષ્પાધિવાસ, ફલાધિવાસ અને મધ્યાધિવાસ, અને ગઈકાલે જે સાંજે થયું એ થયું શયનાધિવાસ. શયનાધિવાસ કરવા માટે પણ ભગવાનને સરસ મજાનું પલંગ જોઈએ, ગાદલો જોઈએ, એના ઉપર મખમલનું કાપડ હોય, સારું ઓઢવાનું હોય. જે પ્રમાણેની પ્રક્રિયા મનુષ્યમાં થતી હોય એ પ્રમાણેની જ પ્રક્રિયા અધિવાસની અંદર ઈશ્વર માટે પણ કરવામાં આવે છે. એ પ્રક્રિયા પૂરી થઈ. આજે જે બે મહત્વની વિધિ છે જે આપણા પ્રધાનમંત્રી શ્રી કરવાના છે, એને નેત્રોન મિલન સંસ્કાર કહેવામાં આવે છે, અંજન સલાકા વિધિ કહેવામાં આવે છે. આજે 12:20 જે મુહૂર્ત શરૂ થાય છે અને 12:30:36 સુધીનો જે 84 સેકન્ડનો જે સમય છે, જે મુહૂર્ત છે, એની અંદર આપણે આમ જનરલ કહેતા હોઈએ છીએ કે આંખના પાટા ખોલીએ છીએ, એને નેત્રોન મિલન સંસ્કાર કહેવામાં આવે છે. જ્યારે આ બધી જ વિધિ થયા પછી, મૂર્તિનું સ્થિરીકરણ થયા પછી, જે આંખે પાટા ખોલી અને જે પહેલી દ્રષ્ટિ પડે છે, એ પહેલી દ્રષ્ટિ કોઈ મનુષ્ય ઉપર ન પડવી જોઈએ,
ન પ્રધાનમંત્રી ઉપર કે ત્યાંના ભક્તો ઉપર ન પડવી જોઈએ. જી. એટલા માટે જ્યારે એ પાટો ખોલે ત્યારે એની આગળ અરીસો રાખવામાં જી આવે છે. બિલકુલ.